હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં તાનારીરી વિશે જણાવું છું. ભારતીય પ્રાચીન શાસ્ત્રીય ગાયક સંગીત વાદન ગીત ઋતુ અને પ્રહર પર આધારિત છે. ભારતીય સંગીત સાથે લોક કલ્યાણની ભાવના અને આસ્થા છુપાયેલી છે. ગાયન સંગીત એ ઈશ્વરની ભક્તિ સમાન છે. એવા જ એક શાસ્ત્રીય સંગીત અને ગાયનના દાતા તાનારીરીને આપણે વંદન કરીએ છીએ. ઈસવીસન 1564ની આસપાસ ગુજરાતના વિસનગર પંથકમાં વડનગરમાં તાનારીરી બંને જુડવા બહેનો મહાન સંગીત અને શાસ્ત્રીય ગાયનના દાતા હતા. લોકવાયકા મુજબ નરસિંહ મહેતાના પૌત્રી સદામિષ્ઠા દેવી તાનારીરીના માતા હતા. શાસ્ત્રીય સંગીતની પ્રખ્યાત ગાયિકાઓ બંને બહેનો ઋતુઓ પ્રમાણે રાગ ગાતા ત્યારે માનસ જીવન અને પ્રકૃતિ પર ઊંડી અસર થતી. એ સમયે શહેનશાહ અકબરનું શાસન હતું. શહેનશાહ અકબરના શાહમરીએ બાદશાહ દરબારમાં પ્રખ્યાત ગાયક દીપક રાગ સંભળાવવાની હઠ કરી. આ દીપક રાગ ગાવાથી શરીરમાં દાહ ઉત્પન્ન થાય છે અને આ દાહનું શમન મલ્હાર રાગ ગાવાથી થઈ શકે છે. એવું કહીને તાનસેને દીપક રાગ ગાવાની ના પાડી, પરંતુ સત્તા સામે શાણપણ પણ નકામું છે. શાહમદીના અથાગ હઠના કારણે તાનસેન દીપક રાગ ગાવા જાય છે અને શરીરમાંથી દાહ પ્રગટે છે. હવે તો કોઈ મલ્હાર રાગ સંભળાવે તો જ દાહ શાંત થાય. આમ કોઈ મલ્હાર રાગ ગાઈ શકે એવી શોધમાં તાનાસેને આગ્રાથી પ્રયાણ શરૂ કર્યું. ફરતા ફરતા તેઓ ગુજરાતની ભૂમિ વડનગરમાં પહોંચ્યા. વડનગર અને શાસ્ત્રીય સંગીતમાં વડનગરનું નામ મોટું હતું. એવું કહેવાય છે કે તાનસેન વડનગરના શર્મિષ્ઠા તળાવમાં તરસ છુપાવવા જાય છે. બંને બહેનો ત્યાં પાણી ભરવા આવે છે. ઘડામાં પાણી ભરાતા ઘડામાંથી સંગીતમય સૂરો તાનસેનના કાને સંભળાયા. તાનસેનને જોઈને બંને બહેનો સમજી ગયા કે દીપક રાગના દહનથી પીડાય છે. ઘેર જઈ બંને બહેનોએ પોતાના પિતાને વાત કરી. પિતા તરત જ તળાવ તરફ જાય છે. તાનસેનની વાત સાંભળી તેના પિતાનું હૃદય દ્રવિત થાય છે અને તાનસેનને વચન આપે છે કે બંને દીકરીઓ તાનારીરી મલ્હાર રાગ ગાઈને પીડામાંથી મુક્ત કરશે અને વડનગરના હાટકેશ્વરના પ્રાચીન મંદિરે આ રાગ ગાવાનો શરૂ કર્યો. અને જેમ જેમ આ રાગ ગાવાનો શરૂ થયો તેમ તેમ આકાશમાં ગાઢ વાદળા બંધાયા અને આકાશમાંથી વીજળીના ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. તાનસેન દાહની પીડામાંથી મુક્ત થયા. લોકવાયકા મુજબ બંને બહેનોએ તાનસેન પાસે વચન લીધું હતું કે તેમના વિશેની વાત કોઈ બાદશાહને કહેવામાં આવશે નહીં. આમ કહી પીડાથી મુક્ત થઈ તાનસેન શહેનશાહ અકબરના દરબારમાં હેમખેમ પાછા ફર્યા. બાદશાહે મલ્હાર રાગ કોણે ગાયો તેનું રહસ્ય જાણવા તાનસેનને ફરજ પાડી. બાદશાહે બંને બહેનોને રાજ દરબારમાં આવવા હુકમ કર્યો. બાદશાહના સૈનિકે વડનગરને ઘેરો ઘાલ્યો. વડનગરના ધમાસણ યુદ્ધ થયું, પરંતુ બંને બહેનો ગુપ્ત રસ્તે નવા છેડે નીકળી ગયા. બાદશાહના સૈનિકોને વશ થવાને બદલે જળ સમાધિ લઈ લીધી. તાનસેનને સમાચાર મળતા તે ખૂબ જ દુઃખી થયા અને તેના પશ્ચાતાપ રૂપે તેણે તાનારીરીને પોતાના સંગીતમાં અમર કર્યા. વડનગરમાં આજે પણ તાનારીરીની 2 ડેરીઓ છે. મલ્હાર રાગના દાતા મહાન સંગીતકાર પરોપકારી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર માતા તાનારીરીને આજે પણ આપણે ભાવથી વંદન કરીએ છીએ. બસ, થેન્ક યુ.